વિકલાંગને દિવ્યાંગ કહી દો કે દિવ્યાંગને જે પણ નામ પછી આપવું હોય આપી દો, પરંતુ એમના પ્રત્યેની આપણી સંવેદનાઓ નહીં બદલાય ત્યાં સુધી કશો ફરક પડવાનો નથી. પરંતુ અત્યારે હાલ એવી ઘટના બની છે કે ગુજરાતમાં અમદાવાદની અંદર પોલીસે શરમાઈ દે એ પ્રકારનું કૃત્ય કર્યું છે, એ પણ એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ઉપર. તમે તમારા જે છે તમારી તાકાત છે લોકોના રક્ષણ માટે બતાવો, તમે તમારી તાકાત છે લોકોની સંવેદનાઓ જગાડવા માટે બતાવો, લોકોના કામ માટે બતાવો, પરંતુ નહીં, પોલીસને આ બધું કરવાની તો કોઈ શું કહેવાય સમય લાગતો જ નથી. પરંતુ એ અત્યારે શું કરી રહ્યા છે તો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને ઢોર માર મારી રહી છે. તો ઘટના છે ગુજરાતના અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની. તો ત્યાં એક વ્યક્તિ છે જેમનું નામ છે ગોપાલભાઈ, અને એ પોતે જોઈ શકતા નથી, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે. તેને યુનિવર્સિટીમાં લાવવામાં આવ્યા. યુનિવર્સિટીની અંદર લાવીને બહારથી આવેલા એક મહિલા પીએસઆઈ એમને ઢોર માર માર્યો, અને માર એટલો તો માર્યો કે તમે એની આંખ જોઈ લો, આંખ સુજાડી દીધી એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની. તો શું કામ છે આ પ્રકારના પોલીસનું? આપણે શું જરૂર છે? તો પછી પોલીસ સ્ટેશનમાં આપણે ગુંડાઓ જ કેમ નથી રાખી દેતા? જો પોલીસને તે કાયદામાં વિશ્વાસ ના હોય, પોલીસને જ પોલીસ ઉપર વિશ્વાસ ના હોય. હવે ઘટના શું હતી એ તમે સાંભળી લો. બાઇટ પહેલા સૌથી પહેલા તમે સાંભળી લો. હા, મારું નામ છે દરજી ગોપાલભાઈ શાંતિલાલ. પંચવટીમાં હું અંધજન મંડળનો પીસીઓ ધરાવું છું. અને મારી ત્યાં છે ને પેલા ગુલભાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે. એટલે જ્યારે અવાજ આવે તારું કોઈ કોણ છે એટલે ખાલી હાથ આમ કરું. તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું. તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ મા બેન હા મની. પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા. યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી. મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે. એમ એને કંઈ વાગ્યું નથી. પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે? તો કે ના, મને કશું નહીં થતું. બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બહાર રાખ્યો. મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો. મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો. અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ? અને મેં કીધું તો અરે મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5. પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો. અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ. અત્યારે મને અહીંયા થાપા ઉપર દુખે છે, બરડામાં દુખે છે, અને આ કાનમાંથી બી પાણી મારું નીકળે છે અત્યારે હાલમાં બી. અને આંખમાં અમારી જુઓ તમે આવો. તો તમે હવે આ ગોપાલભાઈની વાત સાંભળી. ગોપાલભાઈ શું કહી રહ્યા છે ને તેમને જે ઈજા થઈ છે તો તમે તો નરી આંખે જોઈ શકો છો, અને આપણે તો જોઈ શકીએ છીએ, છતાં આપણને ઈજા દેખાઈ રહી છે. એમને તો દેખાતું નથી એમની કયા પ્રકારની એમની તકલીફ એ લોકો સહન કરી રહ્યા હશે. તમે જુઓ, એમના પરિવારના લોકો સહન કરી રહ્યા હશે. જુઓ, હવે વાત માત્ર એટલી હતી કે પ્રજ્ઞાચક્ષુ લોકોને અલગ અલગ એનજીઓ સંસ્થાઓ દ્વારા એક કેબિન આપવામાં આવતું હોય છે, અને આ કેબિનની અંદર પડીકા અને આ બધું વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. જે દરમિયાન ગોપાલભાઈના ત્યાં એક બાળક આવ્યું. બાળકે ખાલી જોયું કે ભાઈ પડીકું તોડી રહ્યું હતું, તો એમનો હાથ અડી ગયો છે. અને ચલો કદાચ હાથ ના અડી ગયો હોય અને એમને ટપલીએ મારી દીધી હોય તો પોલીસ છે, પોલીસ તંત્ર છે, તો પછી ફરિયાદ શા માટે ના લખાવી? હવે દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ પીઆઈ એવું કહી રહ્યા છે કે અમને આ બાબતની જાણ જ નથી. આ બેન કોણ આવ્યા હતા એ ખબર નથી. પોતે પોલીસ સ્ટેશનમાં હાજર તો હતા, પરંતુ કોણ આવીને મારી ગયું પોલીસ સ્ટેશનમાં એમને ખબર જ નથી. અને એવું કહી રહ્યા છે કે ક્યાંથી આવ્યા હતા. હવે ગોપાલભાઈના કહેવા મુજબ કે અમદાવાદ ગ્રામ્યના કોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હતા, અને એમણે આવીને એમને ઢોર માર માર્યો અને ફરિયાદ લખવાનું એમણે કહ્યું, પણ કોઈએ ફરિયાદ ના લીધી. અને પછી એમણે કહ્યું કે મને દેખાતું નથી, એટલે એમને જે એમનું સ્થળ હતું પીસીઓ એમનું જ્યાં હતું ત્યાં એમને મૂકી ગયા પાછા. પરંતુ વાત એવી છે કે જો પોલીસ સ્ટેશનની અંદર પોલીસની જાણની બહાર આ બધું થઈ રહ્યું હોય તો પોલીસ સ્ટેશનમાં પોલીસની શી જરૂર? પોલીસને જો પોલીસ તંત્રના જે કાયદા હોય એની અંદર વિશ્વાસ ના હોય તો આપણે પોલીસની શી જરૂર? આપણી સુરક્ષા માટે છે કે આ પ્રકારના પોતાના ઈગો સંતોષવા માટે છે? એક મહિલા પીઆઈ છે, અને એ મહિલા પીઆઈના પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા આવીને જે બહારના પીએસઆઈ છે, પહેલાં તો એના કાર્ય પરથી એણે રજા લીધી હતી પોતાના પોલીસ સ્ટેશનની, બહાર જઈને બીજા પોલીસ સ્ટેશનની અંદર જઈને આ પ્રકારનો વ્યવહાર કેવી રીતે કરી શકે? ફરિયાદ લખાવવા આવ્યા હોય તો બરોબર છે, આ રીતનો ઢોર માર કેવી રીતે મારી શકે? અને એ પણ એક એવા વ્યક્તિને જે જોઈ શકતા નથી. એટલે તમે સ્વાભાવિક રીતે દુનિયાની સાથે આપણે વિશ્વગુરુ તો બની જવું છે, પરંતુ માણસે માણસ સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો
એ જ હજુ આપણને સમજાતું નથી. સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણે વિકલાંગોમાંથી દિવ્યાંગો કરી દીધા, પણ એમના માટે ઊભું નથી કરી શકતા. તો સંવેદનાઓ છે એ હવે તો મરી પરવારી છે. જો જે માણસ આમ પણ જો આમ એવું કહેવાય છે કે મહિલાઓમાં તો ખૂબ જ સંવેદના હોય, તો ત્યારે પોલીસ બનો છો ત્યારે તમારો આટલો બધો ઈગો શા માટે, ને એને ઈગો સંતોષવા માટે તમે સામાન્ય પબ્લિક ઉપર આ રીતે હાથ ઉઠાવશો? અને આ જ ગોપાલભાઈએ એમ પણ કહ્યું કે મારી પણ ફરિયાદ લખો. એમને આટલો ઢોરમાર માર્યો ને રાત્રે અમે જીવરાજ પોલીસ સ્ટેશન, જીવરાજ હોસ્પિટલ, માફ કરશો, અમે પહોંચ્યા અને જીવરાજ હોસ્પિટલની અંદર જોયું ત્યારે આપણા ધ્રુજારી છૂટી જાય એ પ્રકારનો એમને માર મારવામાં આવેલો. સિટી સ્કેન માટે એમને લઈ જતા હતા. એ દરમિયાન 2 મિનિટ અમે એમની સાથે વાતચીત કરી અને ત્યારે એમણે આ બધી ઘટના જણાવી અમને અને પછી કહ્યું કે આવું આવું થયું છે. ને ત્યારે તો હજુ તો પોલીસ સ્ટેશનમાંથી ત્યાં આગળ આવી રહ્યા હતા અને એમની ફરિયાદ નોંધવા માટે. ત્યાં સુધી તો એમની ફરિયાદ ના લીધી, પોલીસ સ્ટેશનમાં માર્યા, એમનો પોલીસે પોતાનો ઈગો સંતોષ્યો ને પછી એમને ત્યાં જ્યાં ઘટના સ્થળ હતી ત્યાં 2 પોલીસવાળા મૂકી ગયા, કારણ કે એમણે એવું કહ્યું કે મને દેખાતું નથી ભાઈ સાહેબ, કોઈ મૂકી તો જાઓ. તો આ પોલીસ તંત્ર પછી સેવા, સુરક્ષા, આ બધી જે વાતો કરીએ છીએ, આ બધી PR સ્ટોરી પોલીસની ચલાવવામાં આવે છે અને પછી જો તમારું વર્તન આ જ પ્રકારનું હોય તો તમારી જરૂર નથી પોલીસ સ્ટેશનમાં બુટલેગરો બેસાડી દો, પોલીસ સ્ટેશનની અંદર ગુંડાઓ બેસાડી દો, કારણ કે તમારું વર્તન જો ગુંડા જેવું હોય તો પછી પોલીસ આ જગ્યાએ શું કામની? તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ જ બાબતે હજુ અમે ફોલોઅપ સ્ટોરી કરીશું અને તમને જણાવતા રહીશું, કારણ કે આ પોલીસનો ચહેરો હોય તો એ અમે તમને બતાવવો છે, કારણ કે જે વ્યક્તિ હતા ગોપાલભાઈ એ તો પ્રજ્ઞાચક્ષુ છે, એ તો ચહેરો જોઈ શક્યા નથી, પરંતુ લોકોને બતાવો છે કે પ્રજ્ઞાચક્ષુ હોય તો પણ પોલીસની સંવેદના નથી અને સેવા અને સુરક્ષાની વાત બધું બાજુ પર મૂકી દે છે, નેવે મૂકી દે છે અને આ પ્રકારનું વર્તન એક પ્રજ્ઞાચક્ષુ, દિવ્યાંગ, વિકલાંગ, જે નામ આપવું હોય આપો, પરંતુ એમની સાથે વર્તન આ પ્રકારનું કરે છે પોલીસ. નમસ્કાર.